વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન એજ્યુકેશન ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 નું જે પ્રકરણ નંબર 8 છે, બેઝિક પદાવલીઓ અને નિત્યસમ છે, તેનું સ્વાધ્યાય 8.1 નું આપણે સંપૂર્ણ સોલ્યુશન એક પહેલો દાખલો છે તેનો કરવાના છે। હવે આપણે પહેલો દાખલો જોઈએ। નીચેની બહુપદીના સરવાળા કરો। શું નીચેની બહુપદીના સરવાળા કરવાના છે? અહીં આપણે પેલું છે AB માઇનસ BC, BC માઇનસ CA અને CA માઇનસ AB છે। તો હવે આપણે તેનું સરવાળા કરીએ। તો મિત્રો, અહીં આપણે સૌપ્રથમ આ દાખલા આ છે તેને આપણે કૌંસમાં લઈશું। તો શું લઈએ? AB માઇનસ BC, ત્યાર પછી અહીં આપણે આની વચ્ચે શું કરવાના છે? તો કે આને આપણે સરવાળા કરવાના છે। તો અહીં કેવા નિશાની મૂકીશું? સરવાળાની નિશાની મૂકીશું। ત્યારબાદ BC માઇનસ CA લખીશું, કૌંસ લખીશું। ત્યારબાદ આ વચ્ચે શું કરવાનું છે? તો કે સરવાળો કરો, સરવાળાની નિશાની મૂકીશું। ત્યારબાદ CA માઇનસ AB લખીશું। હવે શું કરવાનું? હવે આપણે કૌંસ છોડી દેવાના છે। તો AB માઇનસ BC વત્તા BC માઇનસ CA વત્તા CA માઇનસ AB છે। હવે મિત્રો, આ AB છે તો આ પણ AB છે, તો બેને આપણે નજીક લાવવાના છે। હવે આપણે લઈએ AB માઇનસ AB, તો પેલા અહીં વત્તા અહીં માઇનસ BC છે, તો આપણે અહીં વત્તા BC લઈએ। અહીં માઇનસ CA છે તો આપણે પણ વત્તા CA લીધા। ઓકે, હવે શું કરવાનું? તો મિત્રો, આ પ્લસ આ છે પેલું છે જે પ્લસમાં છે અને બીજું છે માઇનસ, પ્લસ માઇનસ બંને ઉડી જશે। આ માઇનસ પ્લસ એટલે પ્લસ માઇનસ થયા એ પણ ઉડી જશે, આ પ્લસ અને આ પ્લસ એ પણ ઉડી જશે। એટલે આપણો સાચો ઉત્તર શું રહેશે? તો કે આપણો સાચો ઉત્તર રહેશે 0। જો જોઈએ આપણે A માઇનસ B વત્તા AB, B માઇનસ C વત્તા BC, C માઇનસ A વત્તા AC છે। તો મિત્રો, અહીંયા આપણે શું કરવાનું છે? તો અહીંયા આપણે સૌપ્રથમ આને આપણે શું કરવાનું છે? તો કે કૌંસની અંદર આને લખવાના છે। તો હવે આપણે આને કૌંસની અંદર લખી દઈએ। A માઇનસ B વત્તા AB છે, ત્યાર કૌંસમાં લખી દીધા। ત્યાર પછી આપણે લખીશું B માઇનસ C વત્તા લખીશું BC લખીશું કૌંસમાં। ત્યાર પછી C માઇનસ A વત્તા AC છે તેને આપણે કૌંસમાં લખીશું। અને આ ત્રણેયનો આપણે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે, એટલે સરવાળાની નિશાની મૂકી દઈએ। હવે આપણે શું કરીશું? તો કે હવે આપણે અહીં તમે જોઈ શકો છો કે અહીં આપણે શું કરવાનું છે? આ કૌંસ જે હતા તેને આપણે કાઢી નાખવાના છે। A માઇનસ B વત્તા AB વત્તા B માઇનસ C વત્તા BC વત્તા C માઇનસ A વત્તા AC છે। મિત્રો, આ C છે। હવે શું કરવાનું આપણે? તો હવે આમાં જે A વાળા પદ હોય તેને આપણે અહીંયા આગળ લેવાના છે। આ પ્લસ A છે, આ મિત્રો આ માઇનસ A છે, આ માઇનસ B છે અને આ પ્લસ B છે, આ માઇનસ C છે ને અને આ પ્લસ C છે, આ માઇનસ C વત્તા C। અહીં તમે જોઈ શકો છો આ AB છે વત્તા આપણે શું લખીશું? AB લખીશું વત્તા આપણે લખીશું BC લખીશું વત્તા લખીશું AC લખીશું। મિત્રો, આ પ્લસ માઇનસ ઉડી ગયા, આ માઇનસ પ્લસ ઉડી ગયા અને આ માઇનસ પ્લસ ઉડી ગયા C। તો આપણો ઉત્તર શું રહેશે? તો કે AB વત્તા BC વત્તા AC એ આપણો સાચો ઉત્તર રહેવાનો છે। ત્રીજો જોવાઈએ તો અહીં શું છે? 2p સ્ક્વેર q સ્ક્વેર છે માઇનસ 3pq છે વત્તા 4 છે, પછી ડોટ, પછી છે 5 વત્તા 7pq છે માઇનસ 3p સ્ક્વેર q સ્ક્વેર છે। તો અહીં આપણે આનો ઉત્તર જોઈએ। તો આપણે સૌપ્રથમ મેં તમને કીધેલું છે તેમ આપણે સૌપ્રથમ તેને કૌંસમાં લખી નાખવાના। 2p સ્ક્વેર q સ્ક્વેર માઇનસ 3pq વત્તા 4 લખીશું આપણે અહીં કૌંસમાં લખી દીધા। ત્યારબાદ આપણે શું લખીશું? 5 વત્તા 7pq માઇનસ 3p સ્ક્વેર q સ્ક્વેર લખી દઈએ। હવે મિત્રો, આ બંનેની વચ્ચે કઈ નિશાની આવશે? તો કે સરવાળા આપણે કરવાના છે। તો હવે આપણે જોઈએ, હવે આને મિત્રો કૌંસમાંથી કાઢી નાખવાના। તો કે 2p સ્ક્વેર q સ્ક્વેર થઈ ગયા
માઇનસ 3pq થઈ ગયા, 3pq વત્તા 4 થશે વત્તા 5 વત્તા 7pq થશે અને માઇનસ 3p²q² થશે। હવે શું કરવાનું મિત્રો, તો અહીં લાગુ પડતા પદ કયા છે, તો કે આ અને આ આપણે બાજુમાં લઈ લઈએ, આ અને આને આપણે બાજુમાં લઈએ, તો અહીં લખીએ 2p²q² લખી દીધા। ત્યારબાદ આપણે લખીશું 3p²q² લખી દીધા। ત્યારબાદ આપણે શું કરીશું, માઇનસ 3pq લખીશું વત્તા આપણે 7pq લખી દઈએ, વત્તા 4 વત્તા 5 આપણે લખી દીધા છે। હવે શું કરવાનું, તો હવે આપણે આ ને આમાંથી બાદ કરવાના છે, તો 2 ને -3 માંથી બાદ કરવાના છે, તો શું જવાબ આવશે, તો કે માઇનસ p²q² આવી જશે, તો માઇનસ p²q² આવી જશે। હવે અહીં -3p વત્તા 7pq છે, તો મિત્રો પ્લસ માઇનસ, તો કે માઇનસ થઈ ગયા, તો કે આપણે 7 માંથી 3 ને બાદ કરવાના છે, પણ આપણો ઉત્તર કયો રહેશે, પ્લસમાં રહેશે, તો અહીં આપણે પ્લસનું નિશાન રાખી દઈએ અને આપણે જોઈએ તો શું આવશે, 4pq આવશે, 4pq થઈ ગયા। ત્યારબાદ આપણે જોઈશું તો શું ઉત્તર આવશે, 9। હવે આપણે જોઈએ ચોથો વાદ છે તે જોવાનો છે, તો મિત્રો હવે આપણે ચોથો જોઈએ શું છે, l² છે વત્તા m² છે, ત્યાર પછી m² વત્તા n² છે, n² વત્તા l² છે, 2lm છે, 2mn છે અને 2nl છે। તો હવે આપણે શું કરવાનું છે, તો સૌપ્રથમ આપણે તેને મિત્રો શું લખીશું, કૌંસની અંદર લખી દઈએ, તો લખીશું l² કૌંસમાં વત્તા m² થઈ ગયા, અહીં સરવાળાની નિશાની છે m² વત્તા n², ત્યારબાદ આપણે લખીશું અહીં વત્તા નિશાની આવશે n² વત્તા l² લખીશું, ત્યારબાદ આપણે કૌંસની અંદર લખવાનું છે 2lm વત્તા 2mn, તમે લખી શકો છો। હવે આપણે લખીએ 2nl। હવે આપણે કૌંસમાંથી આને બહાર કાઢી નાખીએ, તો કે l² વત્તા m² વત્તા m² વત્તા n² વત્તા n² વત્તા આપણે લખીશું l² લખી દઈએ, વત્તા 2lm વત્તા 2mn વત્તા 2nl। તો મિત્રો હવે આપણે અહીં l છે તો અહીં પણ l છે, તો તેવા પદોને આપણે નજીક લખી દઈએ। સૌપ્રથમ આપણે l² લખીશું, ત્યારબાદ પાછું l² લખીશું, ત્યારબાદ m² લખીશું, ત્યારબાદ પાછું m² લખીશું, ત્યારબાદ અહીં n² આ બે લખીશું, n² લખીશું, અહીં પણ n² લખીશું, વત્તા આપણે લખીશું 2lm વત્તા 2mn વત્તા આપણે લખીશું 2nl। ઓકે, હવે આપણે શું કરીશું, તો કે જે આ બે પદો છે મિત્રો અને આપણે લખીએ, કેવી રીતે લખી શકાય, તો આને આપણે આવી રીતે લખી શકાય, 2l² લખી શકાય, આને આપણે શું લખી શકાય, તો કે 2m² લખી શકાય, કેમ કે m બે વખત છે એટલે 2 થઈ ગયા, વત્તા આપણે શું લખી શકાય, તો કે 2n² લખી શકાય, ત્યારબાદ આપણે 2lm લખી શકાય તેને, વત્તા 2mn લખી શકાય અને વત્તા આપણે 2nl લખી શકાય। ઓકે, તો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય।